આજે અમે કેશોદી નમ્રતજી ને નવીનજી બધા ભેગા થવાના હતા તો વરસાદ એને 10 દાડા 7-8 દાડા પછી રાખ્યું છે અને આજ પાટણી મીટિંગ હતી એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે કેમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી કોણ મુદ્દાઓ છે ત્યાં પાકા જ છે એમાં લગીને કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય બંધ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય નાસિક ઢોલ હોય પેલા તરતડિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેળે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લાગે કે એની બેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમા એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કંઈક નાના નાના નીકળી રહ્યા છે પણ જાહેરમાં વોઇસ ને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે એટલે કંટાળો તો મોબાઈલ બંધ કરી નાખે છે સોશિયલ મીડિયામાં તો તમારે આનો બંધ કરે ને એના સામે જે સોય બરોબર છે એમાં મારો ટેકો છે પછી એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ના હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે જે ખાલી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ટીચરનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી પણ બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ હારી વાતને આવકારતા હોય તેઓ 1% કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય જ્યારે આ ડીજે આયા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી તો કાંઈ ઢોલવાળા કહે છે વાહણાવાળા કહે છે કોની બજાર વાળા કહે છે કરિયાણા વાળા કહે છે કાપડ વાળા કહે છે એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી અહીંયા બધા પ્રસંગો ખૂબ સારી રીતે કરો છો હમણાં ગઈકાલે તમે 2-3 જણા બેઠા હતા કે હવે તો બેનું એવું રાખ્યું છે ભાઈ ખેમાદી કે 100 રૂપિયા એ કાઢા પડે ચાટલા નહીં અને નથી ટ્રાફિક હોતું કે નથી એના પગાર થતો આવું મને 20 પછી હમણાં કાલે મને કીધું 2-3 જણે કે બેન 4000 માં કે હગાઈ થઈ ગઈ એમ 4000 માં તો હગાઈનો આખો પ્રસંગ પતી ગયો હવે હાલ જો આવડો મોટો ફાયદો આ રીતે પિકઅપ પકડાણું હોય તો તમે એમ કરો કે આવનાર સમયની અંદર લાખો કરોડોમાં આ સમાજને આ બંધારણના માધ્યમથી આર્થિક ફાયદો થવાનો છે એટલે મહેરબાની કરીને અને હું તો અભિનંદન તો સૌથી વધારે આ મનોરંજન માટે એને આપવો પડે કે આ સાલ જે દીકરા દીકરીઓના લગ્ન કરવાના હોય કે જે મા બાપે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય એવો એક પણ વ્યક્તિ એમ નથી બોલ્યો કે અમારે ડીજે વગાડવું છે મારી દાનમાં ડીજે લઈ જવું છે કે આવો એક પણ વ્યક્તિ નથી બોલ્યો આ માત્ર ઓલા ધંધો કરવા વાળાની કાગારો છે એટલે અભિનંદન એ બાબતે નગર પૈણવા વાળાને હોય કે ભાઈ મારી દાનમાં હું ડીજે લઈ દઈશ આવું એક પણ આ વખતે જે લગન જાય એવી કોઈ વ્યક્તિએ નથી કીધું બાબતનું આ સમાજ માટે ખૂબ ગૌરવ મોટા મોટા ગામોની અંદર ગામના સમૂહ લગ્ન થાય ગામડે ગામના સમૂહ લગ્ન થાય એવી વાત કોતરવાડાથી આવી હતી
કે ભાઈ આખા ગામની દીકરીઓના જે આશા લગ્ન કરવાના હોય છે કે હવે સમય મર્યાદા નક્કી જ છે, મા મહિનો અને વૈશાખ, એટલે એમાં જે મુહૂર્ત આવતું હોય અને મોટા મોટા ગામોની અંદર ગામમાં લગ્ન થાય, ફેરા ભલે ઘરે આલે અને આખા ગામનો જમણવાર એક ઠકાણે, સમજે હવે તો દાન અહીંયા ફિક્સ છે, દાન હોદના નીંદા હોવાની, અને આ પ્રમાણે આવનાર સમયની અંદર ધીમે ધીમે આ બાબતમાં પણ આગળ વધવા માટેની જરૂર છે. અહીંયા તમે ખૂબ બધા આપણા મંત્રીએ કીધું એ તો બધા આગેવાને દારૂનો મુદ્દો લઈ લીધો ને બેન. દારૂ બાબતમાં જે ગામોએ સ્વૈચ્છિક રીતે ગામની કમિટી બનાવીને બંધ કર્યું એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો. અને હવે જે ગામોએ નથી બંધ કર્યું એ 15-20 દિવસની અંદર ગામની કમિટીઓ બનાવે. આપણે ઓલે બધી વેલને ખોખોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યું, બીજા ગામમાંથી નીકળ્યું, ત્રીજા ગામમાંથી નીકળ્યું, એમ આપણા 50-60 ગામ જે છે એ ગામોમાંથી નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું, એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને ભલામણ કરવાની હોય, ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય, કોઈ આગેવાનને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. પહેલા સ્વૈચ્છિક રીતે સમજાવવાથી એ પોતે વેચવાનું બંધ કરે. ખરેખર તો તંત્રીની તનવારની અંદર કર્યું એ જેટલા તંત્રીને અભિનંદન આલો એટલા ઓછા એમ. કેમ કે મેન આગેવાનો સુધરે તો બીજા સુધરવાના જ છે, પણ મેન આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક પેલું રહેતો એનો અનુકરણ એ બીજા ઘણા બધા કરતા હોય છે. એટલે મુખ્ય ગામોએ એની શરૂઆત કરી છે. આવનાર સમયમાં 15-20 દાડામાં ટોટલ ગામોની કમિટી બની જાય. કમિટી બન્યા પછી એક આખી મીટિંગ થાય, એને સ્વૈચ્છિક રીતે સમજાવજો, ના સમજે તો પોલીસને હવાલે કરજો. અને ઘણા બધાનું સારું થતું હોય તો 2-5-25 જણાને ખોટું લાગે તો એમાં કઈ નુકસાન ના સમજતા એ આપનાર પેઢીના મજબૂતી માટે કરીને એના માટે કરીને આપણે કહેવાનું છે. એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થતાથી સાથે મળીને આ બાબરની અંદર 2 જગ્યાઓ લેવાની. એ જગ્યા 5000 માં લીધી હતી, આ જગ્યા 88000 માં લીધી હતી. આપડા 1988 માં લેવાની અને પહેલી 1960 માં લેવાની. 2 જગ્યાઓ બાબરની વચ્ચોવચ્ચ કદાચ આપણે 20 વર્ષ પહેલા ધૂણી દખાઈ એવી શરૂઆતમાં એ રીતે મત્યા હતો. અત્યારે એક આખી પેઢી એ ભણીને આગળ ગઈ હોત, પણ સમય સંજોગો વગર થતું નથી. જ્યારે જ્યાં જે દિવસે એની ક્રાંતિ આવવાની હોય એ દિવસે આવે છે, બાકી ના આવવાની હોય એટલી ઘણા અડચણ આવે, જે આવે તે પણ પરિણામ સુધી પહોંચી શકતા નથી. તંત્રી સાહેબે થોડો મીઠો ઠપકો આપ્યો કે સહકાર બેન ઓછો આપે. હું ધારાસભ્ય થયા પછી પણ તંત્રી તમે હતા કે નતા હાજર ક્યારેક હોતા. અહીંયા પરબ બનાવવાની હતી ને તો છેક લોકની કેતન પરબ બનાવી એવી ને એવી જાતે આવીને બનાવી હતી. સેનિટેશન બનાવવાનું હતું તો જાતે આવીને બનાવ્યું હતું. બ્લોક નાખવાના હતા તોય નાખ્યા હતા. 5 લાખ રૂપિયા રૂમના પણ આપ્યા હતા. ધારાસભ્ય થયા પછી 17-18 લાખ રૂપિયા આપ્યા હતા. અને સંતોષ આવે તમે માગ્યા નથી, આમાંથી 1 રૂપિયા નથી માગ્યા, મેં આપ્યા છે. ભાઈ ક્યારે મને એમ નહીં કીધું કે બેન તમે વટમાં હતા, તમે વટમાં પછી આમેથી આવીને આપતા હતા, જાતે કામ કરતા હતા, ઘરના કડિયા મેલતા હતા, બધું કરાવતા હતા. તો કદી એવું નતા કહેતા કે બેન આભાર, એટલું નતા કહેતા. અને આભારનું પ્રમાણપત્રની જરૂર નથી. જે કરતા હતા દીકરીઓ સમાજ માટે જવાબદારી સમાજનું હતું કરવું પડે, એમાં નેનું લઈને મથવું પડે તોય સમાજ માટે ઓછું છે. આવનાર સમયમાં તંત્રીએ કીધું કે ભાઈ શેડ બનાવવા માટે આવજો તો તમે જે બધા આંકડા વાંચ્યા હતા ને તમે માગ્યું છે તો 11 લાખ રૂપિયા સંસદ સભ્યની ગ્રાન્ટમાં જ્યાં શેડ બનાવવાનો છે તો એ ગ્રાન્ટ અમે આપીશું. તમે વટ રહેવાલો તો અમે રહેવાલો. અને એટલા વાપરી લો પછી એનો શિક્ષણનો કોટો ફિક્સ હોય છે. આપણે થઈ જાય છે પછી એમાં તમારે શું આટલા બધા ઉભા થઈને કેવડાવવું છે. અરે પછી બીજા દિન કહે છે કે અહીંયા આટલા લે એના કરતા લેટર લખવા હોય તો પૂરો કરી આપીશું.
અહીંયા આવનાર સમયની દિશા માટે વાત કરી, કમિટી બનાવી, કમિટીમાં એમને ઓથોરિટી આપી છે, સમય મર્યાદા આપી છે. સમય મર્યાદા મહિનો કે 1.5 મહિનો 2 મહિના, એનો ભાવ ના મળે તો 3-4 મહિને 2 મહિને 3 મહિને થાય. એક 100 જણા કમિટી એમ કે આ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, સસ્તી હાલ દેવી છે, તો એ શક્ય ઓછું બને. પ્રેશર રાખો, બરોબર. બાકી એમ કે મહિના 10 દાડામાં જે ભાવે રાઈ ભાવે હાલી દેવી છે એવો એજન્ડા ના હોવો જોઈએ. એમાં તંત્રીએ એક વાત મૂકી, એમાં 2 એંગલ થી. એક એમણે એમ કીધું કે કોમર્શિયલ કરીને આ રીતે 100 દુકાનો આ રીતે થાય, તો એ વિચાર પણ ખૂબ સારો છે. અને કાચી વેચી દેવી હોય અને એના પ્રમાણમાં માર્કેટ વેલ્યુએશન કાઢીને આખામાંથી ને બધા કન્સ્ટ્રક્શન થી જોડાયેલા હશે, થોડુંક એનું કેલ્ક્યુલેશન કાઢજો કે કાચું વેચવાથી કેટલા આવે છે અને પ્લાનિંગ કરવાથી કેટલો ફાયદો થાય છે. એ 2 એંગલ થી વિચારશો તો સમાજને ફાયદો થશે. અને ધારો કે 100 દુકાનની વાત કરી, તો 100 દુકાનો કાઢવાની થતી હોય, મિનિમમ આપણે જ્યારે બહારના માર્કેટના ભાવ પ્રમાણે મૂકીએ ને, હું તો એમ કહું કે 15 કે 20 કે જે હોય, પણ 10 ના એવરેજ થી મૂકવો ને, 10 લાખના એવરેજ થી, તો પણ એક જ માળના 10 કરોડ આવે. ખાલી એક માળના 10 કરોડ આવે. હજી આપણે બીજો માળ ત્રીજો માળ તો કરતા જ નથી. અને એ તમારા આપણા બધાનો સંયુક્ત વિષય છે કે જે કાંઈ કોમર્શિયલ કરવું, કાચું વેચવું, શું કરવું, એ જે રીતે સમાજને વધારે નફો ને આપણું બધાને તમારું બધાનું જે મગજ વધારે જે વિષયમાં કામ કરતું છે એ પ્રમાણે એમાં બધા સાથે મળીને નિર્ણય કરજો. અહીંયા કઈક રસ્તો કાઢો તો નીકળે. દમંતરીએ એક વાત કરી કે ભાઈ આટલા જણાને ઓથોરિટી આપી છે અને એના જે પૈસા આવે એની પૂરેપૂરી જમીન લેવાની છે. તો એમાં હું પૂરેપૂરો સૂર એટલા માટે પુરાવું છું કે આપણે વર્તમાન પેઢી એ ઘણામાં ઉમેરીને વધારે ના લઈ ગયા તો કાંઈ નહીં, પણ એ જગ્યાના જેટલા પૈસા આવે એની 100% જમીન લેવાની છે. એમાં હું પૂરેપૂરો ટેકો આપું છું કે કમસે કમ માઇનસ તો ના હોવું જોઈએ એની અંદર. અને તમારા બધાના દિલ સાફ હશે તો સમાજ પૈસા લોટ આપશે. એમાં વિશ્વાસ સંપાદનની જ વાત છે. તમે આમ કાખમાં ગાડીને ફરશો કે તમે કાંઈ નહીં કર્યું હોય ને તો વેમ રહેશે, પણ તમે આમ ખુલ્લું રાખશો ને બધું હશે ને તો કોઈ દોડાવવાનું નહીં. એટલે જે એક મંચ ઉપર આજથી 15 વર્ષ પહેલા આવ્યા, આ જગ્યા ઉપર એક મંચ ઉપર આવ્યા હતા એટલે આર્યા બોર્ડિંગ થઈ. અને પછી એક મંચમાંથી ક્યાંક તિરાડો પડી તો એના પછી હજી હાઈસ્કૂલના હોસ્ટેલ ચલાવી સમૂહ લગ્નના માધ્યમથી એટલા પૂરતું બરોબર છે, પણ નવું ડેવલપિંગ 15-20 વર્ષમાં કશું આપણે કરી શક્યા નથી. આ નથી થઈ શક્યું એની એક સૂત્રતા ના આવી, એકબીજાનો વિશ્વાસ સંપાદન ના કર્યો. અને ભારત તંત્રીને એટલા માટે યાદ કરાવવું પડે કે એ ટાઈમે દસ્તાવેજ કરાવ્યા, એ ટાઈમે આ જગ્યાનો અને દિયોદર 3 રસ્તાનો ખેમોદી હતા, નાગજી માધુયા, ગંગોત્રી, અમે બધા હતા. એટલે અમે એવું નતું વિચાર્યું કે સદવિચાર વિકાસ ટ્રસ્ટ એ તમારું છે અને આ 2 જમીનો તમારા નામે કરાવી દે, અને એના માટે અમને તમારા ઉપર 1% વિશ્વાસ નતો. અમે ધાર્યું હોય તો 2 ટ્રસ્ટોના નામે અલગ અલગ કરાવી શકતા હતા, પણ સમાજને ભેગો કરવાની વાત હતી, જુદો કરવાની નથી. એટલે નવા ગામ ને જૂના ગામ એ બધું નોખું ના રહે એટલા માટે કરીને એક જ ટ્રસ્ટના નામે 2 દસ્તાવેજ થયા. નહીતર એ ટાઈમે દસ્તાવેજ અલગ ટ્રસ્ટ એટલે એ ટાઈમનું બનાવેલું હતું. હાલે એ ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ એ પણ અલગ હતું, પણ છતાં આપણે કદી પણ એવું નથી વિચાર્યું કે ભાઈ આની અંદર એક જ ટ્રસ્ટના નામે 2 જગ્યાઓ થઈ જાય છે અને પછી બધી પાછળથી શરતો આવશે કે ભાઈ અમે કઈ ટ્રસ્ટી અમારા બહુમતી અરે આટલા ફલાણા ઢેકડા. એ વાત એ ટાઈમે કોઈ અમે તો ક્યારે વિચારી જ નથી. અને એવું તમે તો વિચાર રાખતા હતા કે આની અંદર વધારે ભોગ આપે અને સારું કામ કરે એને મોકો આપો, આટલો જ વિચાર હતો. પણ પાછલા વર્ષમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણો ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે, ક્યાંક તમારી રહી ગઈ છે, ક્યાંક હટાગ્રહ થયો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રસ્ટીઓને નવા દાખલ કર્યા છે, બીજાને તક આપી છે. આવું
વિશ્વાસ અવિશ્વાસનું ચાલ્યું, પણ હવે નક્કી કર્યું હોય કે દિલથી કામ કરવું છે તો આ દિલથી કરવા માટેનો હવે સમય પાકી ગયો છે. આમાં જેટલી પણ ભોગ આપ્યો એમાં તંત્રીએ કીધું કે 15 લાખ રૂપિયા એના બધાનો ખર્ચો થયો છે. એ ખર્ચો થયો છે તો એમાં સમાજ બેઠો છે. આ જે વખતે આપણે આ બધું એને કરાયું હતું, બધું કર્યું હતું, તો 10-15 વાર આપણે ભેગી મજૂરી કરી. કોઈ જે આગેવાનોએ મજૂરી કરી એની અંદર કોઈથી ડીઝલનું બિલ કોઈનું નથી આવ્યું. આનું એને પણ 1 રૂપિયો ક્યારે આપણે સંસ્થાની અંદર ખર્ચો પાડ્યો નથી. અને જેટલા વપરાય એટલા ખિસ્સાના જ વાપરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને એને હિસાબ રાખવાનો જ ના રહે. કોઈથી ક્યાંય લીધા હોય તો હિસાબ રાખવાનો થાય, બાકી સંસ્થામાં 1 રૂપિયો વાપર્યો જ ના હોય તો એને યાદ રાખવાનો પણ રહેતો નથી. એમાં આજે કઈ 6-7 જણાની કમિટી બનાવી છે. કમિટીમાં તો એક નાનો મારો વિચાર છે, તો તમને બધાને અનુકૂળ આવે તો કરજો, એમાં કઈ હું કહેતી નથી. પણ ધારો કે આપણે 8ની કમિટી બનાવી તો જેટાને બાબર તાલુકો અસ્તિત્વમાં નતો અને સોયગામ તાલુકો અસ્તિત્વમાં નતો, એ ટાઈમે ધારો કે તીતગામથી વનોદી હોય કે ઈસુરિયાથી કાળોદી હોય, એટાને 1960 માં ટ્રસ્ટીઓ હતા અને એમને કાયમે આપણને ફાળો આપ્યો છે. આમાંય આપ્યો છે, ત્યાંય આપ્યો છે. ભાવ હોય કે હોયગામ તો બેનો એક પ્રતિનિધિ જે કહેતા હોય એની અંદર જ્યારે તમારે બધાને બોલાવવાના થતા હોય, મને હરુદીને રાખવો હોય તો રાખજો, ના રાખવો હોય તો અમે તો ખબર જ છે. અને છેલ્લે તો અમને ખબર જ છે કે ભાઈ તમે જે કઈ કરશો એ સારું કરશો. આખરી ઓપ હોય એટલે પૂછજો માર્કેટના ઓલા પ્રમાણે, અને એમાં અમારી કોટા સૂચિ પ્રમાણે જે કઈ સૂચન કરવાનું થતું છે કરશું. આ સૂચન હતું તમને અનુકૂળ આવે બધાને તો એક સોયગામ તાલુકાનો લેજો ને એક વાવ તાલુકાનો. અને બીજું કે આજે તમે એવું નક્કી જ કર્યું છે કે આટલા સમય મર્યાદાની અંદર આનો નિકાલ કરવાનો, તો એ શક્ય એટલો વહેલો નિકાલ થાય પણ એનું માર્કેટ વેલ્યુએશન પૂરેપૂરું સમાજને મળે એ પ્રમાણે બધા સાથે મળીને એની જાહેરાત આપવી પડે પેપરમાં. જે કન્સ્ટ્રક્શનનું કે જમીન સાથે સંકળાયેલા હોય એ બધાને સામેથી ફોન કરવા પડે કે પહેલું એના આંકડા તમે જે 507 જણા કામ કરવા વાળા રહ્યા એ એવું નક્કી કરજો કે ભાઈ આપણે વર્તમાન વેલ્યુએશન શું ચાલે છે અને આપણે એને કેટલા સુધી હરાજીમાં જાય તો આપવી. નહીતર ભલે 1 વખત હરાજી આપવી પડે, 2 વખત આપવી પડે, એમાં કઈ હરાજીના ઓલા કરવાથી કઈ લાભો ફેર પડવાનું ત્યાં 60-65 વર્ષ થયા તો કદાચ 2-3 મહિના વધારે નીકળે એમાં કોઈ સમાજને કઈ વાંધો નથી. પણ સમાજની જમીન વેચવામાં એમાં નુકસાન આર્થિક સમાજને ન જાય એવી તમને 2 હાથ જોડીને વિનંતી કરું. કેમ કે ઉતાવળે પછી બધાને એમ લાગે કે ભાઈ એનો ના તો આ લોકોને ઉતાવળ છે, કેલ્ક્યુલેશનના આંકડા ના તે બધું જમીનના લે વેચના ધંધા કન્સ્ટ્રક્શનના જોડાયેલા હોય એ એમની હાથે થોડી વધારે પડતી ચર્ચા કરીને આગળ વધશું. બીજું કન્યાઓ માટેની હોસ્ટેલ છે, દીકરાઓ માટે જલ્દી બને સમાજની માંગ છે. અને હું તો ઝડપી એટલા માટે કહું છું કે સૌથી મોટી તકલીફ તો સમાજના રીત રિવાજોની અસમાનતા ઊભી થાય છે. એ અસમાનતાની ખાય એ વહેલામાં વહેલી પુરાય એના માટે કરીને બધા સાથે મળીને આમાં કામ કરજો. જે કઈ પૈસા મેં કીધું એમ વાઇટ ના આવે, અમુક દસ્તાવેજ તમે કરાવો, કોઈ પાર્ટીને જમીન આપશો મંજૂરી એના માટે તો અમુક જે નક્કી કિંમત કરેલી હોય એ અધર મળશે અને અમુક પાકાના દે છે. એ પાકાના પૈસા છે ટ્રસ્ટના ખાતામાં છે અને ટ્રસ્ટના ખાતામાં જે પૈસા જાય એ જ્યાં જમીન રાખો અહીંયા પહેલામાં પહેલો ઉપાડી અને બાના તરીકે એ વાઇટને આપજો. અને પછી જે તમે કન્ડિશન પેલી કરો એ પ્રમાણે બધા એનું આયોજન સાથે મળીને કરજો. બધા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. વર્ષોથી તમારી બધાની તમન્ના હતી કે દિયોદર તઈ રસ્તાના જમીનનો કંઈક નિરાકરણ આવે. હવે નિરાકરણ લાવવા માટે તમે બધી છૂટ આપી છે, આગેવાનોએ છૂટ આપી છે. વહેલા વહેલી સમાજની જમીન લેવાય અને ભવિષ્યમાં એક મોટું સાયકલિંગ સંકુલ એ ઠાકોર સમાજનું આ વિસ્તારની અંદર બને એવું આપણે સૌ સાથે મળીને કરીએ. સત્તા એ કોઈ કાયમી ટકતી નથી, પણ જ્યાં સુધી સત્તામાં સમાજના મુખ્ય આગેવાનો જવાબદાર સત્તા સ્થાને હોય એનો વધારે લાભ સમાજને કઈ રીતે મળે એવું સાથે મળીને આયોજન કરશો તો આ સત્તામાં હતા તો આ બધું થયું, ના હોત તો પછી બીજા નહીં કહેવા જવું પડત. એટલે હજી વિધાનસભાની ચૂંટણીની વાર છે, સંસદની ચૂંટણીની વાર છે. એ સમય મર્યાદામાં થઈ જાય તો અમારા કહેવાથી 5-25 જણા મદદ પણ કરે
કે ભાઈ અમારી આવડી સંસ્થા થાય છે તો આર્થિક રીતે અમને મદદ કરો, તો જ્યાં કહેવાનું હોય ત્યાં દાબીને કહી પણ શકાય. આટલી આ 2-3 બાબત